subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિની શરૂઆત કરવાની છે. જ્યારે આપણે શરૂઆત કરી હતી બીજા સેમેસ્ટરની, ત્યારે દરેક ચેપ્ટરની આપણે માહિતી મેળવી હતી, એમાં થોડીક ચર્ચા આપણે કરી હતી. તો ચાલો આપણે જોઈએ પ્રાયોગિક ભૂમિતિ. તો આગળના ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે જે ત્રિકોણના એકરૂપતા અને ત્રિકોણ વિશેની માહિતી જે પણ તમે અભ્યાસ કરી ગયા છો, હવે આપણે શું કરવાનું છે કે એ તો ત્રિકોણની આપણે માહિતી મેળવી હતી, બરાબર છે, કે ત્રિકોણ કેવો હોય, ત્રિકોણ કઈ રીતનો, એના આકાર કેવો, એના અંગો કેટલા હોય, પ્લસ એના પ્રકારો વગેરે આપણે સમજ્યા હતા. તો થોડુંક આપણે ડીપમાં જઈએ તો ત્રિકોણની માહિતી, ત્યાર પછી આપણે રેખા, કિરણ અને રેખાખંડ, આનો પણ આપણે આમાં ઉપયોગ આવશે. કારણ કે આપણે જે ચેપ્ટરનું નામ છે પ્રાયોગિક ભૂમિતિ, આપણે અહીંયા છે ને ત્રિકોણની રચના જ કરવાની આવશે. ત્રિકોણના માપ આપેલા હશે, એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કરવાની થશે. તો સૌથી પહેલા આપણે થિયરીમાં જોઈએ તો રેખાની બહારના બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર રેખા રચી શકાય. હવે આપણે સમાંતર રેખા પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા છીએ. કોઈ એક આ સીધી રેખા હોય, પછી એની નીચે એક્ઝેક્ટ સીધી રેખા હોય. હવે આ એરા શું સૂચવે છે તો કે અનંત સુધી, આ જમણી બાજુ અનંત સુધી ચાલી જાય છે અને આ ડાબી બાજુ અનંત સુધી. હવે જો આ રેખા સેજ પણ આમ ત્રાસી હોય તો આમ ધીમે ધીમે આગળ જાતા જાતા એનો કોઈ અંત નથી, તો આગળ જાતા ક્યાંક નીચે છેદશે. તો આ એકદમ સીધી રેખાઓ છે. હવે એનું આ લંબ અંતર કહેવાય. આ જે અંતર છે આ લંબ અંતર કહેવાય. હવે અહીંયા જો, અહીંયા પછી અહીં ગમે તે જગ્યાએ તમે આગળ જાતા માપો, આ બધું લંબ અંતર જો એક સરખું થતું હોય તો એનો મતલબ એવો થયો કે આ બંને જે રેખાઓ છે એને સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર એટલે સમાન અંતરે, બરાબર છે. તો આ સમાંતર રેખાઓ આપણે દોરી છે. તો અહીં શું કહેવા માંગે છે કે રેખાની બહારના બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર રેખા રચી શકાય. એટલે ધારો કે આ એક રેખા મેં દોરી છે. હવે એની બહારનું બિંદુ એટલે આપણે ગમે ત્યાં દર્શાવી શકીએ, એના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં. તો આપણે ઉપરના ભાગમાં અહીંયા દર્શાવીએ કોઈ પણ એક બિંદુ, બરાબર છે. હવે આને જો સમાંતર રેખા આપણે દોરવી હોય તો માપપટ્ટીથી એમનેમ ન દોરી શકાય. અત્યારે તો આપણે સમજી શકીએ, તમને સમજાવવા માટે હું અત્યારે એમનેમ આમ દોરી નાખીશ. પરંતુ આપણે જે પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા કે અનુકોણની જોડ, યુગ્મકોણના ખૂણા, તો એ બેઝ ઉપર આપણે એની સમાંતર રેખા દોરવાની થાય. તો ધારો કે અત્યારે હું આ એમનેમ દોરી નાખીશ ને, તો આ સમાંતર નો પણ હોય. તમે એમનેમ દોરી નાખો, બુકમાં આપણે લીટી આપેલી હોય તો કદાચ સમાંતર થઈ જાય. પરંતુ કોઈ પણ કોરું પેજ હોય અને એમાં એક માપપટ્ટી વડે તમે રેખા દોરો અને એની નીચે કે એની ઉપર કોઈ પણ એક બીજી રેખા દોરો, તો જરૂર નથી આના માપ માપો ને એટલે આગળ જતા ક્યાંક થોડોક ફેરફાર આવે. તો પરફેક્ટ માપ આવે, બંને રેખા સમાંતર કહી શકાય, એના માટે શું કરવું તો કે એના માટે આપણે રચના કરવી પડે. મેં અહીંયા બિંદુ જે દર્શાવ્યું છે, બરાબર છે, એની ઉપર તમે એમનેમ માપપટ્ટી વડે દોરી નાખો તો અહીંયા ક્યાંક ને ક્યાંક અંતરમાં થોડો ઘણો ફેરફાર આવે. આપણે તો મર્યાદા હોય છે પેજની આટલી, એટલે આપણને કદાચ એમ લાગે કે હાલો આપણે તો માપપટ્ટીથી દોરી નાખી તો અહીંયા બધે અંતર તો સરખું થાય છે. પણ આપણે કહીએ ને કે દોરાવા એક જરાક ફેર હોય ને તો આ રેખા તો અનંત સુધી વિસ્તરેલી હોય. તો આગળ જતા એ થોડો ફેરફાર થતો ધારો કે સેજ નીચે નમેલી હોય તો એ આગળ જતા ક્યાંક નીચે આવતા જતા એ ક્યાંક રેખાઓ એકબીજાને છેદે. તો જો છેદતી હોય તો એને સમાંતર કહેવાય નહીં. તો આવી સમાંતર રેખાઓ દોરવા માટે આપણે શું કરવાનું થશે તો કે એની રચના કરવાની થશે. તો એનો આપણે જ્યારે સ્વાધ્યાય 10.1 સ્ટાર્ટ કરશું ત્યારે એની રચના પેલા બે જે દાખલાઓ આપેલા છે એની રચનાના જ છે. તો એમાં આપણે પરિકર અને માપપટ્ટીનો બંનેનો ઉપયોગ કરશું.
તો તે માટે યુગ્મ કોણની અને અનુકોણની મદદ લેવી પડે. એટલા માટે શું તો કે યુગ્મ કોણ જેટલાનો થતો હોય એટલું જ પાછો અહીંયા થતો, એ આપણને ખબર છે. એ રચના આપણે એમનેમ ખાલી શીખી ગયા છે. આકૃતિ આપણે આવી જોઈ છે આકૃતિ કે કોઈ પણ બે રેખા હોય એની છેદિકા હોય ત્યારે જ્યારે યુગ્મ કોણની જોડ કુલ 8 ખૂણાઓ બનતા, આ આપણે ભણી ગયા છીએ. તો તમને ખ્યાલ છે કે આ ખૂણો જેટલાનો એટલો જ આ ખૂણો હોય, કારણ કે આ યુગ્મ કોણ બને. આ જેટલાનો હોય એટલો જ આ હોય. એવી જ રીતે અનુકોણમાં પહેલા નંબરનો ખૂણો અને 5 નંબરના ખૂણાનું માપ સરખું હોય. પાછું બાજુ બાજુમાં રૈખિક જોડ બનતા હોય તો એનો સરવાળો 180 હોય. તો આ બધી રીતે આપણે જોવાનું છે. તો આપણે તો અત્યારે ધારો કે આમે એમને દોરી નાખ્યું તો માપ સરખા માપ અહીંયા થોડો ઘણો ફેરફાર આવે. કહેવાનો મતલબ એ છે કે એટલા માટે આપણે એને માપપટ્ટી અને પરિકર વડે આપણે રચના દોરવાની છે. બરાબર છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો 180. એ પણ આપણે પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા છીએ. ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે. આ પણ આપણે પહેલા સેમેસ્ટર, આ છે ને એ ત્રિકોણની માહિતી છે જે આપણે પહેલા સેમેસ્ટરમાં એની એકરૂપતા અને ત્રિકોણ વિશે વિસ્તારથી આપણે ચર્ચા કરી છે. તો કોઈ બે બાજુઓના માપનો આપણે સરવાળો, ત્રિકોણને 3 બાજુ હોય એમાંથી બે બાજુનો માપનો સરવાળો કરો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય છે. અને જો એવું ન બનતું હોય તો એવું પણ આપણે પહેલા સેમેસ્ટરમાં શીખી ગયા કે તો તેવો ત્રિકોણ રચવો શક્ય નથી. તો આપણે અહીંયા એ પણ જોશું કે પરિકર અને માપપટ્ટીની મદદથી 60, 30, 15, 75, 105 જેવા ખૂણા રચી શકાય. હવે આપણે આને ટૂંકમાં યાદ કઈ રીતે રાખશું કે ભાઈ પરિકર અને માપપટ્ટી વડે કયા ખૂણાઓ રચી શકાય? તો કે 15 ના ગુણકમાં જે આવતા હોય, એટલે કે 15 નો ઘડિયો બોલવાનો, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, આવી રીતે આગળ જતા 15 નો ઘડિયો જ્યાં પૂરો થાય આપણે 360 આખું રાઉન્ડ ફેરવી તો 360 અને એમનેમ સીધી લીટી કરી તો 180 સુધી આપણે અટકવાનું છે. એટલે સુધીના ખૂણાઓ આપણે જોવાના છે. બરાબર છે. તો 15 ના ગુણકમાં જે પણ ખૂણાઓ આવતા હોય આ બધાને આપણે પરિકર વડે રચી શકાય. પણ એક વસ્તુ યાદ રાખજો, 180 અંશ સુધીની આપણે જો વાત કરતા હોઈએ તો એમાં ઘણા બધા 179 સુધીના ખૂણાઓ આવે તો એમાં બધા ખૂણાઓ આપણે પરિકર વડે રચી શકાય નહીં. એ શક્ય નથી એમ. એટલે આપણે અહીંયા કીધું કે 15 ના ગુણકમાં જે ખૂણાઓ આવતા હોય ને એને આપણે પરિકર વડે રચવાના છે. બરાબર. તો 105 જેવા ખૂણાઓ પરિકર વડે લંબની રચના તથા દ્વિભાજકની રચના કરીને 90, 45, 135 જેવા ખૂણા રચી શકાય. આ તમને ટૂંકમાં સમજાવું કે હજી આપણે આગળ જ્યારે ધોરણ 8 માં આવશો ત્યારે પણ આ રચના બધી આવશે. એમાં પણ તમારે દરેક ખૂણાઓની રચના, ચતુષ્કોણની રચના વગેરે આવશે. તો આપણે આ જે દ્વિભાજક શબ્દ, આ જે શબ્દ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે એક ખૂણો રચવો છે. અત્યારે હું એમનેમ રચી નાખું છું. આપણે જ્યારે 90 નો ખૂણો રચવાનો થાય ત્યારે પરિકરની મદદથી રચના કરવાની થશે. તો પરિકરની મદદથી એટલે શું તો કે પહેલા એક આ રીતે રેખા દોરવાની, નીચેનું એક કિરણ દોરવાનું થશે, પછી અહીંયા કેન્દ્ર રાખીને આ રીતે આમ પરિકર મારવાનું થશે. વર્તુળનું ચાપ જેને કહેવાય અથવા ત્રિજ્યા જેને કહેવાય. બરાબર છે. તો આ એક ચાપ રચી કહેવાય. પછી અહીંયા કેન્દ્ર રાખીને એક ચાપ, પછી અહીંયા એક ચાપ. આ રીતે જેમ ચાપુ અલગ અલગ આવશે એ પ્રમાણે અલગ અલગ ખૂણાઓની રચના થતી જશે. તો અત્યારે આપણે એની ચર્ચા ન કરતા ફક્ત એટલું સમજવાનું છે કે દ્વિભાજક એટલે શું તો કે આ એક ખૂણો 90 નો મેં રચ્યો છે. હવે મારે આનો અડધો ખૂણો કરવો હોય, દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરવા હોય તો 45 ના ખૂણા થાય. તો અહીંયા મારે બે સરખા ભાગ એટલે હું આમનેમ દોરી નાખું તો જરૂરી નથી કે આ બંને ભાગ સરખા જ થાય. માપપટ્ટી વડે હું એમનેમ દોરી નાખું તો એ સરખા ભાગ થાય નહીં. કા વધી જાય, કા વધી જાય, કા ઓછો રહીએ, કા ઓછો રહીએ. તો બે 45 ના થાય એવું કરવું હોય તો એક તો આપણે કોણ માપકનો ઉપયોગથી તો કરી શકીએ, પણ કોણ માપકનો ઉપયોગ નહીં, આપણે પરિકર વડે કરવાનું છે. તો શું કરવું પડે તો કે અહીંથી આપણે એક આ ચાપ મારવી પડે. પછી જે બે કિરણ જે પસાર થાય છે
ત્યાં આપણે આ કેન્દ્ર બિંદુ રાખવાનું, પાછું પરિકર વડે અહીંયા એક ચાપ આમ અંદર એક ચાપ મારવાની થશે, પાછું આને કેન્દ્ર રાખીને આમ એક ચાપ મારવાની થશે, પછી ઈ ચાપ જ્યાં ભેગી થશે ને ત્યાં એક્ઝેક્ટ આની સાથે જોડી દેવાની, જ્યાં 90 નો ખૂણો રચાતો હોય ને ત્યાં આપણે જોડી દેવાની. આપણે રચના શીખવાની છે એટલે અત્યારે ફક્ત આપણે માહિતી પૂરતું કે દ્વિભાજક એટલે શું, તો કે ખૂણાના બે સરખા આપણે ભાગ કરીએ છીએ. બરાબર છે, કોઈ પણ એક કિરણ પસાર થાય એ બે ભાગ સરખા કરે છે. તો આ રીતે આપણે કોઈ પણ ખૂણાઓ છે 90 અંશ છે કે એના પછી 45, 135 જેવા ખૂણાઓ દ્વિભાજક વડે પણ રચી શકાય છે. છેલ્લો પોઈન્ટ છે પરિકર અને માપપટ્ટીની મદદથી બધા જ ખૂણા રચી ન શકાય. આગળ આપણે કહી દીધું કે 169 સુધીના જે ખૂણાઓ આવે છે એમાં જરૂરી નથી કે બધાય ખૂણાઓ પરિકર વડે રચી જ શકાય. 15 ના ગુણકમાં જે પણ ખૂણાઓ આવતા હશે એ આપણે પરિકર વડે રચી શકાય. તો આ હતી આપણે પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિની આટલી જ આપણે થિયરી છે. બાકી જે આવે છે એ બધી આપણે રચના કરવાની છે. તો રચના કરવા માટે આપણે પરિકર, માપપટ્ટી, પછી કોણ માપક, કંપાસ બોક્સના જે પણ સાધનોની જરૂર પડે, ઇરેઝર હોય, પેન્સિલ, ખાસ કરીને આ બધી વસ્તુઓ આપણે તૈયાર રાખવાની છે. બરાબર છે, એટલે આપણે જ્યારે રચના કરવાની થશે, બરાબર, રચના કરશું ત્યારે આ બધાનો ઉપયોગ આવશે. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 10.1 નો પહેલો દાખલો જોઈએ. રચના કરવાની છે. રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. બરાબર છે, તો સૌથી પહેલા તો આપણે એમનેમ સમજી લઈએ કે કેવા શું માંગે છે. સૌથી પહેલા આપણે રેખા આ રીતે દોરશું, એને નામ આપશું રેખા AB. જો સમજજો ખાસ, પહેલા પ્રેક્ટિકલ એમનેમ આપણે કાચી આકૃતિ દ્વારા સમજી લઈને તો તમને ખ્યાલ આવી જાય કે પહેલા શું કહેવા માંગે છે. તો કે રેખા AB દોરો એટલે આપણે AB દોરશું અને તેની બહાર બિંદુ C દર્શાવવું. અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે બિંદુને દર્શાવી દેવાનું. ધારો કે આ બિંદુ C દર્શાવ્યું. હવે એને AB રેખાને સમાંતર રેખા આપણે દોરવાની છે. મેં હમણાં થિયરીમાં આગળ કીધું એ પ્રમાણે એમને માપપટ્ટી વડે તમે દોર નાખી તો એ સમાંતર કહેવાય નહીં, પરંતુ આપણે પરિકર અને માપપટ્ટીનો બંનેનો ઉપયોગ કરીને આપણે સમાંતર રેખા દોરવાની છે. તો કઈ રીતે દોરાશે, તો કે સૌથી પહેલા તો આપણે AB ઉપર એક બિંદુ લેશું, એને નામ આપી દઈ D. પછી આને કેન્દ્ર રાખી પરિકર વડે આમ ચાપ રચશું, આમ ચાપ રચાશે. હવે આ ચાપ જ્યાં છેદે ત્યાં ક્રમમાં આપણે નામ આપવું હોય તો ચાલે. ધારો કે C પછી D, D પછી E નામ આપશું. પછી E ને કેન્દ્ર રાખીને આની ઉપર પાછું એક ચાપ મારશું. E જ્યાં છેદે ત્યાં F નામ આપશું. બરાબર છે, આ રીતે આપણે ચાપ મારી. એ જ રીતે આ પેલા આપણે દોરી નાખવાનું છે. બરાબર છે, આ દોરાઈ જશે, C અને D ને દોરાઈ જશે એટલે પછી C ને કેન્દ્ર રાખીને આ જે ચાપ માર્યું હતું એટલું જ માપ લઈને આમ ઉલટું ચાપ મારવાનું છે. આ રીતે એક મોટું ઈ ચાપ આ CD ને જ્યાં છેદે ત્યાં ક્રમમાં આપણે લેતું જવાનું. E પછી F, F પછી G નામ આપશું. પછી ઈ જ માપ વડે પછી G ને કેન્દ્ર લઈને અહીંયા એક ચાપ મારવાનું, ત્યાં ક્રમમાં H નામ આપશું. તમે બીજા પણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી શકો, પરંતુ કોઈ પણ મૂળાક્ષર ABCD ના 2 વખત ન આવે એનું આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે. પછી આ જે ચાપ છે ને આ બેયને તમે જોડી દેશો ને એટલે આ એકદમ સમાંતર થઈ જશે. અત્યારે તો આપણે કાચી આકૃતિ દ્વારા સમજીએ છીએ એટલે એમનેમ આપણે ટૂંકમાં અંદાજિત ચાપ મારેલી છે. તો આપણે હવે પરિકરનો અને માપપટ્ટીનો ઉપયોગ કરીને આપણે શરૂઆત કરીએ અને સાથે સાથે જેમ આપણે રચના એટલે કે રચના થતી જાય એમ એની સાથે એના મુદ્દા પણ લખતા જવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા માપપટ્ટી વડે એક રેખા આપણે દોરી લઈ.
અહીંયા આપણે એક રેખા દોરી નાખીએ. આ માપપટ્ટી વડે રેખા દોરાઈ ગઈ, બરાબર. એને આપણે નામ આપી દઈ એ બી. જો આમાં આપણને જે કીધું હતું નીચ પ્રમાણે રેખા એ બી દોરો, એટલે આપણે પેલા રેખા એ બી દોરી, બરાબર છે. હવે રચનાના મુદ્દામાં આપણે શું કરવાનું હોય, તો કે અહીંયા આપણે રચનાના મુદ્દા લખીએ છીએ. રચનાના મુદ્દા, તેમાં સૌ પ્રથમ આપણે શું કર્યું, તો કે પેલો મુદ્દો બને છે, એરો કરીને લખશું કે રેખા એ બી દોરો. રેખા એ બી દોરો અને તેની બહાર બિંદુ સી લો. એટલે આપણે અહીંયા ઉપરના ભાગમાં આપણે અહીંયા જગ્યા છોડી છે, તમે નીચે પણ લઈ શકો, પણ આપણે ઉપર જગ્યા છોડી છે એટલે ગમે ત્યાં આપણે બિંદુ સી દર્શાવી દઈએ. અહીંયા મેં બિંદુ સી દર્શાવ્યું, એટલે અહીં લખી નાખવાનું સાથે કે આ જ મુદ્દો આખે આખો એક મુદ્દો બની જશે કે દોરો અને તેની બહાર બિંદુ સી દર્શાવો. બિંદુ સી લો અથવા દર્શાવો, બંને એક જ સરખું થાય, બરાબર છે. હવે આપણે શરૂઆત, આટલી વસ્તુ તો આપી દીધી હતી એટલે આપણે એ મુદ્દો એક બની ગયો. હવે આપણે શું કરવાનું છે, તો કે રેખા એબી ને સમાંતર રેખા અહીંયા આપણે એક દોરવાની છે. તો શરૂઆત ક્યાંથી થાય, તો કે સૌથી પહેલા તો રેખા એબી ઉપર એક બિંદુ ડી લઈ લે, ગમે ત્યાં લઈ શકો તમે. મેં અત્યારે અહીંયા મૂક્યું છે, તમે અહીં પણ મૂકી શકો, આ રેખા ઉપર ગમે તે જગ્યાએ અત્યારે મૂકી શકો. તો સૌથી પહેલા આપણે શું કર્યું કે રેખા એબી પર બિંદુ ડી લો. હવે એબી ઉપર આપણે બિંદુ ડી લીધું, બરાબર છે. ત્યાર પછી આપણે શું કરવાનું, તો કે ઓલો સી અને બિંદુ સી અને ડી છે ને એને માપપટ્ટી વડે આમ જોડી દેવાના. તો આપણે અહીંયા લખવાનું કે બિંદુ ડી લો અને ઈ રેખાખંડ બને છે, જો એટલે આપણે લખશું રેખાખંડ સીડી રચો. માપપટ્ટી વડે આપણે સી અને ડી બિંદુને જોડ્યા એટલે ઈ રેખાખંડ છે, એટલે એને આપણે રેખાખંડ સીડી રચો એમ લખ્યું, બરાબર છે. અથવા એમ પણ લખી શકો કે બિંદુ સી અને ડી ને જોડો, એમ પણ તમે લખી શકો. ખાસ યાદ રાખજો, કોઈ પણ રચના આપણે કરતા હોય ને તો એના મુદ્દા આપણા પોતાના કૌશલ્ય પ્રમાણે આપણે લખી શકીએ. જરૂરી નથી કે બુકમાં જે આપ્યું છે એ જ આપણે કોપી પેસ્ટ કરવાનું. આપણે અહીંયા મુદ્દા ક્યાંય આપણે યાદ રાખવાના જ નથી. માત્ર આપણે આકૃતિ જે છે, રચના જે છે એ મગજમાં એકવાર બેસી જાય, રકમ વાંચીને તમને એમ ખ્યાલ આવી જાય કે હા આ જ રીતે રચના દોરવાની છે, તો મુદ્દા પછી જેમ દોરતા જાવ ને એમ લખતું જવાનું છે. હું અત્યારે શું કરું છું, તો કે રેખા એ બી પેલા દોરી તો મેં લખ્યું કે રેખા એ બી દોરો. પછી મેં એમ કીધું કે એની બહારના ભાગમાં બિંદુ સી દર્શાવો, તો પાછું એમ લખ્યું કે તેની બહાર બિંદુ સી દર્શાવો. હવે એમાં તમે સી બિંદુ લો અથવા બિંદુ સી દર્શાવો ગમે તે લખો ચાલે, બરાબર છે. પણ વ્યવસ્થિત મુદ્દા રચનાને અનુરૂપ હોવા જોઈએ. જો પેલા રચના તમે કરી નાખો ને પછી મુદ્દા લખો ને તો એમાં એકાદી વસ્તુ વચ્ચે ક્યાંક ભૂલાઈ જાય અથવા ખ્યાલ ન આવે કે અહીંથી પછી આપણે ક્યાં ગયા હતા. તો શું કરાય, તો કે આપણે કહેતા હોય ને કે જે સ્થળે જઈએ ને તે સ્થળનું નામ નોટ ડાઉન કરી લેવાનું કે ભાઈ આ સ્થળે આપણે આવ્યા છીએ, નામ લખી નાખવાનું. તો આપણે આમાં એમ જ કરવાનું છે, રચના જેમ દોરાતી જાય એમ અહીંયા બાજુમાં લખતું જવાનું, એટલે એક પણ વસ્તુ ભૂલાય જ નહીં. ચાલો, તો હવે આપણે એટલું કાર્ય કર્યું, સીડી રચો. હવે આપણે પરિકરનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. તો હવે પરિકરનો ઉપયોગ કરીને આ જો પરિકર છે, હવે પરિકરનો ઉપયોગ કરીને અનુકૂળ ત્રિજ્યા એટલે શું, આ માપ લેવાનું છે પરિકરનું, બરાબર છે. અનુકૂળ એટલે તમને યોગ્ય લાગે, સાવ નાનું પણ નહીં લેવાનું અને અતિશય આમ મોટું નહીં લેવાનું, બરાબર છે. મીડિયમ એટલે આકૃતિ વ્યવસ્થિત આમાં સમાઈ જાય એ પ્રમાણે આપણે માપ લેશું. તો અહીંયા હું માપ લઉં છું અને ડી ને કેન્દ્ર રાખીશ
આ ડી ને કેન્દ્ર રાખ્યું અને આ રીતે એક ચાપ મારવાની છે. બરાબર, ડી ને કેન્દ્ર લઈ એક ચાપ મારો. પરિકર વ્યવસ્થિત તમારે ગોઠવીને પછી એને એક ચાપ મારવાની છે. તો આ જે ચાપ મેં મારી ઈ જોવો, બિંદુ ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે ચાપ રચો. તો એ જ વસ્તુ હું અહીંયા લખી નાખું છું. હવે બિંદુ ડી ને કેન્દ્ર લઈ રેખા કેની ઉપર આપણે ચાપ મારીએ તો કે રેખા AB ઉપર ચાપ મારી છે. અત્યારે જો રેખા AB ઉપર ચાપ માર, કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળનું ચાપ રચો. હાલો, ચાપ આપણે રચી નાખ્યું. હવે એ ચાપ ક્યાં કોને છેદે છે તો જો અહીંથી આપણે આ જે પેલું ચાપ માર્યું, આ ડી થી આ જે ચાપ માર્યું એ રેખા AB ને અહીંયા છેદે છે. જ્યાં રેખા AB છે એને આ અહીંયા છેદે છે, ત્યાં આપણે એક બિંદુનું નામ આપી દઈ, જેમ કાચી આકૃતિમાં સમજાતા એ પ્રમાણે ડી પછી E, અને આ રેખાખંડ CD ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈએ એનું F. બરાબર છે. તો જો અહીં લખવાનું છે હવે કે હવે બિંદુ ડી ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે વર્તુળનું ચાપ રચો. આ ચાપ રેખા AB ને જ્યાં છેદે ત્યાં બિંદુ E નામ અને બીજું કોને છેદે છે તો કે રેખાખંડ CD ને. રેખાખંડ CD ને જ્યાં છેદે ત્યાં બિંદુ શું નામ આપ્યું છે તો કે F. બિંદુ F નામ આપો. હવે આટલું આપણે કરી નાખ્યું. બરાબર છે. ડી ને જ્યાં છેદે એટલે કે AB ને જ્યાં છેદે ત્યાં E પછી F. હવે આપણે શું કરવાનું છે તો કે આ જ માપ, આ જે માપ હતું ને એટલું જ માપ લઈ, આ જે માપ હતું પાછું એક વખત જોઈ લેવાનું, પરિકરમાં ફેરફાર થઈ ગયો હોય તો વ્યવસ્થિત કરી નાખવાનું. આ જે માપ રહ્યું ને એટલું જ માપ લઈ C ને કેન્દ્ર રાખવાનું છે અને આમ ઊંધું ચાપ મારવાની છે. આ રીતે અહીંથી એક મોટી એક ચાપ મારવાની છે. બરાબર. હવે જો અહીંયા જે બિંદુ જેટલું તમે રાખશો આ બિંદુ જેટલું ઉપર રાખશો એટલી આ ચાપ આમ ઉપર આવશે. એટલે એનાથી કોઈ ફેર પડશે નહીં કે ધારો કે તમારે આ બિંદુને તમે જેટલું આમ દૂર રાખશો એટલી આ ચાપ ઉપર આવશે. તો એવું નથી સમજવાનું કે સર તમે આકૃતિ દોરી એમાં તો અહીંયા બે ચાપો આ રીતે આવતી હતી ને અમારે તો આમ અલગ આવે છે. આ બિંદુનું અંતર અહીંથી જેટલું આમ દૂર એટલું આ ચાપ વધારે ઉપર આવશે. પછી પાછું માપ ઉપર આધારીએ, તમે વધારે માપ રાખો તો આ ચાપ અહીંયા ઠેઠે આવી જાય. એટલે આ બાબતનું કોઈ એટલું બધું આપણે ઓલું રાખવાનું નથી કે ફેરફાર દેખાય છે, એ ફેરફાર કાંઈ ન ગણાય. બરાબર છે. જેટલી તમે ચાપ લ્યો ને એ પ્રમાણે આકૃતિની રચના થાય. તો મેં આટલી ચાપ લીધી છે, બરાબર, આટલું માપ લીધું છે આ, તો એ પ્રમાણે બિંદુ C ને મેં નજીક રાખ્યું છે. જો આટલે રાખ્યું હોત તો આ ચાપ આટલે ઉપર આવત. બરાબર છે. એટલે એ બાબતનું કોઈ આપણે બહુ ઓલું રાખવાનું નથી કે અલગ અલગ માપ થાય છે કે ઓલું. તો આ C બિંદુને કેન્દ્ર રાખીને એક ચાપ મેં મારી છે. બરાબર છે. તો પેલા આપણે લખી નાખી કે હવે બિંદુ C ને કેન્દ્ર લઈ તે જ ત્રિજ્યા વડે, કઈ ત્રિજ્યા પેલા જે આપણે રાખી હતી ને ઈ જ, તે જ ત્રિજ્યા વડે વર્તુળનું ચાપ રચો. હવે આ ચાપ જુઓ, પેલા સૌથી પેલા કોને છેદે તો કે CD ને છેદે છે. તો ત્યાં આપણે ક્રમમાં નામ આપી દઈ
ઈ એફ પછી શું આવશે તો કે જી. તો અહીં લખવાનું કે આ ચાપ રેખાખંડ સીડી ને જ્યાં છેદે છે ત્યાં બિંદુ જી નામ આપો. ઓકે, તો હવે આપણે અહીંયા જે બિંદુ જી નામ આપ્યું છે, બરાબર છે, બિંદુ અહીંયા જી નામ આપ્યું છે. હવે આપણે છે ને ઈ થી એફ જેટલું માપ લેવાનું છે. ઈ થી એફ, આ ઈ રહ્યું ત્યાંથી એફ, બરાબર છે. આ જે માપ રહ્યું ને એટલું જ આ પાછું આપણે કરવાનું છે. એટલે કે એને સમાંતર આપણે જે દોરવાનું છે, આ ઈ થી એફ જેટલું માપ લઈ જીને કેન્દ્ર લઈ આ વર્તુળનું ચાપ રચવાનું છે. આ રીતે કેટલું તો કે ઈ થી એફ જેટલું આ જે ચાપ છે એ જ રીતે જીને કેન્દ્ર લઈ અહીંયા ચાપ રચવાનું છે. આ ચાપ જ્યાં છેદે, પેલી ચાપને જ્યાં છેદે ત્યાં ક્રમમાં આપણે નામ આપશું. જી પછી આવે છે એચ. તો આપણે અહીંયા લખશું કે જીને કેન્દ્ર લઈ બિંદુ જીને કેન્દ્ર લઈ કેટલું માપ લીધું તો કે ઈએફ જેટલું. ઈએફ જેટલું માપ લઈ વર્તુળનું ચાપ રચવું. આ ચાપ, હવે જો આ ચાપ અગાઉની જે પેલી ચાપ મારેલી હતી ને એને છેદે છે. આ ચાપ અગાઉની ચાપને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ શું આપશું? બિંદુ એચ નામ આપો. હવે બિંદુ એચ આપણે નામ આપી દીધું છે. ફરી વખત આપણે સમજૂતી આખી રચનાની મેળવી લઈએ. હવે સમાંતર રેખા દોરવાની છે, બરાબર છે. તો હવે આપણે શું કરશું તો કે માપપટ્ટી વડે બંને બિંદુ જે છે એને આપણે જોડવાના છે. આ એચ અને જે સી બિંદુ છે એને આપણે આમ જોડી દઈશું. આ જે ચાપ છે એ એચ બિંદુ અને સી બિંદુને આપણે જોડવાના છે. એચ અને સી બિંદુ આપણે જોડ્યો એટલે અહીંયા એક નામ આપી દઈ રેખા એમ, બરાબર છે. તો ત્યાં બિંદુ આપણે એચ આપ્યું છે. હવે આપણે છેલ્લો પોઈન્ટ અહીંયા લખી નાખીએ. બિંદુ એચ અને સી માંથી પસાર થતી રેખા એમ દોરો. આ બિંદુ એચ અને આ સી એમાંથી પસાર થતી આપણે રેખા એમ દોરી નાખી. એટલે હવે શું થઈ ગયું? જો રેખા એમ છે એ બી ને સમાન અંતરે થઈ ગઈ. બધી જગ્યાએ તમે માપશો એટલે અંતર, લંબ અંતર એને કહેવાય. આમ જે ઊભી માપપટ્ટી રાખો એટલે એનું લંબ અંતર થયું. આમ અહીં લખી નાખવાનું રેખા એમ લંબ રેખા એ બી રચાય છે. આ લંબનો સંકેત છે ઊંધો ટી. તો આ રીતે આપણે પેલી રચના જે છે એ ફરી વખત આપણે સમજી લઈએ કે સૌથી પહેલા શું કર્યું તો કે રેખા એ બી દોરી માપપટ્ટી વડે. રેખાનું કોઈ માપ હોતું નથી એટલે અંદાજિત આપણે એમને દોરી નાખવાની છે. પછી એની બહારના ભાગમાં બિંદુ સી દર્શાવ્યું, બરાબર છે. ત્યાર પછી અનુકૂળ ત્રિજ્યા લઈ એ બી ઉપર એક બિંદુ ડી લી, બરાબર છે. હવે ડી ને કેન્દ્ર રાખી
પછી અનુકૂળ ત્રિજ્યા એટલે આપણે આટલી ત્રિજ્યા લીધી હતી અને પછી એક આ ચાપ માર્યું હતું. ઈ ચાપ AB ને જ્યાં છેદે ત્યાં બિંદુ E નામ આપ્યું, બરાબર છે. અને ઈ ચાપ CD ને જ્યાં છેદે છે ત્યાં બિંદુ F નામ આપ્યું. હવે આ જ માપ વડે આપણે બિંદુ C ને કેન્દ્ર રાખીને આમ એક ચાપ માર્યું છે. ઈ ચાપ CD ને જ્યાં છેદે ત્યાં બિંદુ આપણે G નામ આપ્યું. હવે આપણે શું કરવાનું છે તો કે E થી F જેટલું માપ લઈ, E થી F જેટલું માપ લઈ અને G બિંદુને કેન્દ્ર લઈને એક ચાપ રચવાનું છે. જો આ ચાપ. હવે આ બંને ચાપ, પેલું અગાઉનું જે ચાપ હતું ઈ ચાપ અને આ બંને ચાપ જ્યાં છેદે છે એટલે કે ભેગા થાય છે ત્યાં બિંદુ આપણે H નામ આપ્યું, બરાબર છે. હવે બિંદુ H અને C માંથી પસાર થતી રેખા આપણે દોરી. હવે માપપટ્ટી વડે બેયને સીધી રાખો, બે બિંદુ વ્યવસ્થિત આવે એ પ્રમાણે, એટલે ઈ રેખાનું નામ આપણે શું આપ્યું? M. તો આ રીતે રેખા M લંબ AB રચાય છે. એટલે ટૂંકમાં આપણને જે રેખા રચવાની કીધી હતી પરિકર અને માપપટ્ટી વડે રેખા AB ને સમાંતર રેખા M આપણે રચી. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ. પ્રશ્ન નંબર 2 માં એમ કીધું છે કે રેખા L દોરો. L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો, બરાબર છે. આ લંબ રેખા પર બિંદુ X લો જે L થી 4 સેમી દૂર હોય. હવે X માંથી L ને સમાંતર રેખા M દોરો. તો હવે આપણને જેમ કીધું છે ને એ પ્રમાણે આપણે આગળ વધતા જાશું. આ બાજુ આપણે લખી નાખીએ રચનાના મુદ્દાઓ. સૌથી પહેલા આપણે રેખા L દોરવાની છે, બરાબર. તો માપપટ્ટી વડે આપણે રેખા L દોરીએ. આને નામ આપી દઈ રેખા L, બરાબર છે. તો અહીંયા આપણે શું લખવાનું થશે કે રેખા L દોરો. સૌ પ્રથમ માપપટ્ટી વડે રેખા L દોરો. હવે રેખા L આપણે દોરી નાખી છે, બરાબર. પછી આગળ આપણે વાંચવાનું છે કે L ના કોઈ પણ એક બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. તો L ઉપર આપણે અત્યારે કોઈ બિંદુ દર્શાવ્યા નથી, તો એક બિંદુ આપણે દર્શાવી દઈએ અહીંયા, બરાબર છે. આ બિંદુનું નામ આપણે આપી દઈ Y, બરાબર છે. હવે એની આગળ આ બિંદુ આપણે જે દર્શાવ્યું છે એમાં શું કીધું છે કે બિંદુ આગળ L ને લંબ રેખા દોરો. L ને લંબ રેખા એટલે ઊભી રેખા દોરવાની છે. તો L ને આપણે લંબ રેખા દોરવા માટે આપણે 90 અંશનો ખૂણો રચવો પડશે, બરાબર છે. 90 અંશનો ખૂણો કેના વડે? તો કે પરિકર વડે. તો કઈ રીતે આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે Y બિંદુ દર્શાવી દીધું. હવે ત્યાં 90 અંશનો ખૂણો આપણે જો રચવો હોય તો એની ચાપ કઈ રીતે મારવાની છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલા તો આ Y ને કેન્દ્ર લઈ આ એક ચાપ મારી દેવાની, આ રીતે, બરાબર છે. આ એક જેટલી તમારા અનુકૂળ ત્રિજ્યા તમે લઈ શકો. આ માપ જે રહ્યું એ તમારી રીતે લઈ શકો. અતિશય વધારે નથી લેવાનું, બહુ ઓછું નહીં. પછી આ ચાપ Y ને કેન્દ્ર લઈને ચાપ મારી. પછી અહીંથી આ ચાપ જે L ને આ બાજુ જ્યાં છેદે છે ને ત્યાં આપણે કેન્દ્ર રાખવાનું છે. અહીં ટપકું કરી નાખું છું એટલે ખ્યાલ આવે. આને આપણે હવે કેન્દ્ર રાખવાનું છે અને આ એક ચાપ મારવાની છે. પાછું એને કેન્દ્ર રાખવાનું છે. આ માપ જોઈ લેવાનું છે, બરાબર જ છે ને. માપ પરિકરમાં ફેરફાર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. એને કેન્દ્ર લઈને પાછું આ એક ચાપ મારવાનું છે.
જે પેલી ચાપ હતી ને, પેલી ચાપ આપણે મોટી જ મારી હતી, એમાં જ અહીંથી પાછું સૌથી પહેલા જો અહીંથી આ એક મોટી ચાપ રહી છે, ત્યાંથી પછી અહીંયા આવ્યા, અહીંથી આ એક ચાપ રહી છે, પછી અહીંથી ત્યાં પાછું કેન્દ્ર લેવાનું, જ્યાં ચાપ છેદે છે ને ત્યાં પાછું કેન્દ્ર લેવાનું, અને ત્યાંથી પાછું હજી એક ચાપ મારવાની, ત્યાંય પાછું આપણે આ બિંદુ કરી નાખી કેન્દ્ર લેવા માટે. હવે શું કરવાનું છે, એને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ મારી દેવાની. ચાપ થોડીક છે ને મોટી રાખવાની, જેથી કરીને બીજી ચાપ એને છેદવાની હોય ને તો વાંધો ના આવે. આને કેન્દ્ર આપણે રાખ્યું, પછી આને કેન્દ્ર રાખવાનું, ઉપર એક ચાપ મારવાની, ત્યાં કેન્દ્ર રાખશો. આ સીધી લીટી તમે દોરશો ને એટલે આ 90 અંશનો ખૂણો રચાઈ જાય. લંબ એટલે નીચે ખૂણો કેટલાનો રચાતો હોય, 90. આ લંબ રેખા આપણે દોરી નાખી, બરાબર છે. ફરી વખત તમને સમજાવું કે આજે સૌથી પહેલા જે ચાપ મારી છે એ અનુકૂળ ત્રિજ્યા વડે અનુકૂળ માપ લીધું છે, આપણને જેટલું યોગ્ય લાગે, કોઈ ફિક્સ નથી માપ. પછી ઈ ચાપ જ્યાં એલ ને છે ત્યાંથી એક ચાપ મારીને એટલે અહીંયા ખરેખર છે ને, હવે જો તમને કહી દઉં કે અહીંયા 60 નો ખૂણો રચાય. કઈ રીતે 60 નો? તો કે આ બિંદુ અને આ બિંદુને આમ માપપટ્ટી વડે જોડો. હવે આપણે સમજીએ ઈ માપપટ્ટી વડે. ધારો કે આપણે કીધું નથી અત્યારે, પણ આને જોડો ને આ રીતે, અહીંથી આમ આખું, એટલે અહીંયા જે ખૂણો રચાય ને 60 નો રચાઈ જાય, બરાબર છે. એટલે 60 નો ખૂણો આવડી ગયો આપણને. પછી ત્યાંથી પાછી એક આપણે અહીંયા ચાપ મારી હતી, આને કેન્દ્ર લઈને અહીંયા આવડી આ ચાપ મારી છે, તો અહીંયા છે ને 120 નો ખૂણો રચાય. કઈ રીતે? તો કે જે મૂળ કેન્દ્ર જે y છે એની સાથે આને જોડો એટલે આ જે ખૂણો છે એ 120 નો થઈ જાય, બરાબર છે. તો 120 નો આપણને આવડી ગયો ખૂણો બનાવતા, 60 નો આવી ગયો, 20 નો. હવે 120 ને કેન્દ્ર રાખી પાછું એ જ જે જૂનું માપ હતું એ જ માપ લઈને ઉપર એક ચાપ મારી, પછી 60 ને કેન્દ્ર લઈને એક ચાપ મારી, બરાબર છે. આ જે જૂનું જે ચાપ મારેલી હતી ને એને કેન્દ્ર લઈને ઉપર જે બે ચાપ છેદે ને ત્યાં 90 નો ખૂણો બને. કેટલાનો? 90. તો આપણને આ જ રચનામાં જો 3 ખૂણાઓના માપ પરિકર વડે દોરતા શીખ્યા. 60 નો બને, 120 નો અહીંયા બને, આને જોડો એટલે 120 નો બને, આને આમ જોડો એટલે 60 નો બને, અને સીધો આમ જોડશો, આ બંને ચાપ જ્યાં છેદે છે અને સીધો આમ જોડશો એટલે આ કેટલાનો બનશે? 90 નો બનશે. અહીંયા જે ખૂણો બને એ આપણે કેટલાનો ગણવાનો છે? આ 90 અંશ, બરાબર છે. અહીંયા આની કઈ જરૂર નથી. આ તો ફક્ત આપણે અહીંયા ખૂણા રચાય છે એટલા માટે તમને અગાઉ કહી દીધું કે અહીંયા 60 નો બને, અહીંયા 120 નો, પછી અહીંયા જે બને એ 90 નો બને આ ચાપ, બરાબર. હવે આપણે શું કરવાનું છે? હવે મુદ્દામાં આપણે વાંચીએ રકમ કે એક બિંદુ આગળ એલ ને લંબ રેખા દોરો. આ એલ ને આપણે લંબ રેખા દોરી, બરાબર છે. તો મુદ્દો લખશું કે એલ પર y બિંદુ આપણે પેલા દર્શાવવાનું છે. રેખા એલ પર બિંદુ y દર્શાવો, બરાબર છે. આ y આપણે દર્શાવી દીધું. હવે આપણે રેખા એલ ને લંબ રેખા આપણે દોરી છે, બરાબર. તો હવે રેખા, હવે અહીં પાછું જુઓ, એલ ને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ x લો. x આપણે પછી લેવાનું છે, બરાબર છે. x લો જે એલ થી 4 સેમી દૂર હોય, એટલે કે આ એલ રેખા જે છે ત્યાંથી રેખા એલ થી આ એલ રેખા છે ત્યાંથી આમ 4 સેમી માપ લેવું પડશે, બરાબર છે. તો આપણે અત્યારે ખાલી એટલું જ લખવાનું છે કે રેખા એલ પર બિંદુ y દર્શાવ્યું, અને રેખા, હવે રેખા એલ ને લંબ બિંદુ y આગળ કિરણ રચો.
અહીંયા આપણે આ કિરણ દોરીને આપ્યું છે, બરાબર? આ કિરણ આપણે દોરી. હવે શું કીધું છે કે આપણે x બિંદુ એવું દર્શાવવાનું છે, x બિંદુ અહીંયા જે આ જે લંબ દોરાણો છે ત્યાં એવી રીતે દર્શાવવું છે કે જેથી y થી x નું માપ 4 સેમી થવું જોઈએ, જે l થી 4 સેમી દૂર હોય. એટલે અહીંથી આ l રેખા જે છે એનાથી તો આપણે શું કરશું, હવે રેખાખંડ yx બરાબર 4 સેમી, 4 સેમી થાય તે રીતે બિંદુ x દર્શાવો. x આપણે દર્શાવવાનું છે. તો હવે જો અહીંયા તમારે ખાસ માપપટ્ટી વડે તમારે 4 સેમી, જો હું આમાં માપપટ્ટીથી 4 સેમી લઈશ ને તો હાવ થોડુંક જ માપ થશે, આટલું, બરાબર છે? એટલે હું અત્યારે અંદાજિત એમને માપ લઈ લઉં છું, બરાબર છે? કારણ કે જો હું આમાં 4 સેમી માપ લઉં તો અહીંથી ગણો, જો 1 2 3 ને 4, તો આટલું જ માપ થાય છે. હવે આટલું માપ થાય તો આમાં રચના તમને દેખાય નહીં, તો હું એ 4 સેમી ના 5 ગણા લઈ લઉં, એટલે 4 પંચા ને 20 સેમી લઈ લઉં છું. એટલે અને હજી 24 લઈ લઈ તો એ વધારે માપ થશે, બરાબર છે? અને હજી એનાથી વધારે લેવું હોય, ઉપર જવા દેવી હોય આકૃતિ, બરાબર છે? તો એ પ્રમાણે માપ લેવાનું છે. તો અહીંયા આપણે અત્યારે અહીંયા રાખીએ છીએ આટલું, આ x, અહીંયા આપણે x દર્શાવી દીધો. આ yx બરાબર આપણે 4 સેમી ગણવાનું છે. હવે શું કીધું, x માંથી l ને સમાંતર રેખા એમ દોરો. આ x માંથી આમ પસાર થતી હોય એવી l ને સમાંતર સમાન અંતરે રેખા દોરો. તો આપણે બિંદુ x ઉપર પાછું આપણે શું કરવું પડશે, તો કે આ જ રીતે આડો લંબ આમ દોરવો પડશે. આ જે y x જે છે એની ઉપર આમ આડો લંબ દોરવો પડે. તો એના માટે શું કરવાનું, અહીંયા કેમ આપણે 90 અંશનો ખૂણો રચ્યો, તો એ જ રીતે માપ લઈ, અનુકૂળ માપ લઈને અહીંયા 90 અંશનો ખૂણો રચવાનો થશે. જો આ x ને આપણે કેન્દ્ર લીધું, બરાબર છે? આ x ને આપણે કેન્દ્ર લીધું અને અહીંથી આ માપ. હવે આ ચાપ જ્યાં છેદે ત્યાંથી પાછું આ માપ જોઈ લેવાનું, ફેરફાર થવો જોઈએ નહીં. આ 60 નો ખૂણો, ત્યાંથી આ 120 નું. અહીંયા મેં જેમ ચાપ મારી છે ને એમ અત્યારે આપણે આને આધાર લીધો હતો ને, રેખા l ને પેલા આધાર લીધો હતો, હવે આ રેખાને આપણે આધાર લેશું. અહીંથી જે આ છે એને નીચે આધાર લીધો, એટલે આ રીતે આપણે ચાપ મારવાની થાય. જો આ રીતે અહીંથી પાછું ઉપર. હવે આના કેન્દ્ર લઈને પાછું આ એક ઉપર અને આ 120 વાળું કેન્દ્ર લઈને પાછું ઉપર, બરાબર? હવે આ ચાપ જ્યાં છેદે બંને ચાપ ત્યાં આપણે કેન્દ્ર દર્શાવી દેવાનું. હવે આપણે શું કરવાનું છે, તો કે બંનેને આપણે જોડી દેવાના છે. x થી આ જે બિંદુ છે એને આપણે આમ જોડી દેવાના. એટલે આ જે રેખા રચાઈ જાય એને આપણે નામ આપી દેશું એમ, બરાબર? તો હવે આપણે છેલ્લે આપણે શું લખ્યું હતું કે બિંદુ x દર્શાવો. તો હવે આપણે અહીં લખવાનું છે કે આકૃતિમાં બતાવ્યા મુજબ, આકૃતિમાં બતાવ્યા મુજબ લંબ રેખા આપણે જો અહીં આકૃતિમાં નીચે જે આપણે આ લંબ દર્શાવ્યો હતો ને 90 અંશના ખૂણાવાળો, એ જ મુજબ આપણે x આગળ લંબ દોર્યો છે. એટલે કે y x આગળ આપણે લંબ રેખા એમ દોરી છે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ
લંબ એક્સ વાય ને લંબ થાય તેવી રેખા એમ દોરો. હવે રેખા એમ આપણે દોરી છે, બરાબર છે. હવે જોઈ લો, આ જે આકૃતિ તૈયાર થઈ ગઈ છે, હવે એમાં આ એમ થી એલ નું આ બધું માપ સરખું આવશે. અહીંયા માપ રાખો, અહીંયા, બરાબર છે. તો છેલ્લો હવે મુદ્દો શું આવે તો કે આમ છેલ્લે શું કીધું કે એક્સ માંથી એલ ને સમાંતર રેખા એમ દોરો. આમ એમ સમાંતર એટલે આ રીતે સંકેત એલ થાય છે. તો ખાસ એક વસ્તુ આપણે યાદી રાખવાની છે કે સૌથી પહેલા આપણે રેખા એલ દોરી, પછી એની ઉપર એક બિંદુ વાય લીધું, પછી એને આધારિત એક લંબ રેખા દોરી, બરાબર છે. રેખા એલ ને લંબ પસાર થાય એવી રીતે એક લંબ રેખા દોરી. ત્યાર પછી ત્યાં બિંદુ 4 સેમી આગળ આપણે, હવે આ જે માપ રહ્યું ને યાદ રાખજો, આ 4 સેમી નું ગણવાનું છે, કારણ કે આપણે 4 સેમી લેવાનું કીધું હતું. તો 4 સેમી લીધું, પછી પાછું એક્સ આગળ એ જ પ્રોસેસ 90 અંશનો ખૂણો જે રચતા હોય એટલે એ લંબ થઈ જાય, એકદમ સીધો 90 અંશનો ખૂણો રચાતો હોય ને એ રેખાઓ લંબ કહેવાય, બરાબર છે, જ્યાં 90 અંશનો ખૂણો રચાતો. તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન પહેલો અને બીજો જે રચનાઓ હતી તે અહીં પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.